તમને કોઈ પૂછે કે ઘોડાની ખરીદી માટે કોઈ વ્યક્તિ કેટલી કિંમત આપી શકે, તો કદાચ તમારો જવાબ હશે 10 લાખ, 15 લાખ કે વધીને 20 થી 25 લાખ. પરંતુ હું આજે જે વાત કરવા જઈ રહ્યો છું તે ઘોડાએ હાલમાં જ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે અને તેની કિંમત જાણીને ભર ઉનાળે તમને ઠંડી ચડી જશે. જી હા, કારણ કે જો એક થારની કિંમત 14 થી 20 લાખ વચ્ચે ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 20 જેટલી થાર આવી જાય. અને 1 તોલા સોનાની કિંમત 1.5 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 450 તોલા કિંમતી સોનું આવી જાય. 1 વીઘા જમીનની કિંમત 9 થી 11 લાખ ગણીએ તો આ ઘોડાની કિંમતમાં 40 વીઘા પાડાના કાંધ જેવી જમીન આવી જાય. એટલું જ નહીં, 1 કરોડનો એક બંગલો ગણો તો આ એક ઘોડાની કિંમતમાં 4 આલીશાન મહેલ જેવા બંગલા આવી જાય. ત્યારે તમને પણ થતું હશે કે આ ઘોડાની એવી તો શું ખાસિયત છે કે તેની આટલી કિંમત છે, અને આ ઘોડાએ વિશ્વ સ્તરે ભારતનું ગૌરવ કેવી રીતે વધાર્યું છે? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધારનાર કરોડોની કિંમતના ઘોડા વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર. આમ તો આપણી સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળની તળેટી પર નજર કરતા જણાય આવે કે માનવ સાથે અન્ય એવા પશુઓનો સાથ અને તેનું આગવું મહત્વ રહેલું છે, જેમાં ખાસ કરીને જોઈએ તો અશ્વનો પણ તેમાં સમાવેશ થાય છે. આજે તમે તમારી આસપાસ અનેક એવા અશ્વપાલકો અને અશ્વ શોખીનોને જોયા જ હશે. અનેક અશ્વોની લાખોની કિંમત થતાં પણ તમે સાંભળી જશે. પરંતુ હાલમાં જ 1 કરોડોની કિંમતના ઘોડાએ વિશ્વ સ્તરે ભારતનું ગૌરવ વધાર્યું છે. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો અબુધાબીમાં હાલમાં જ આંતરરાષ્ટ્રીય ઘોડા દોડ યોજાઈ હતી, જેમાં ભારતનું ગૌરવ વધારતા ગોથરા ગામના રહેવાસી એવા અનિતા ચૌહાણ અને તેમના પતિ કુંવર રવિ ચૌહાણના ઘોડા ઓરિજિનલ આઉટલોએ જીત મેળવી છે. મહત્વનું છે કે 4 એપ્રિલના રોજ લીલી અલ મજદ સ્ટેટ્સ દરમિયાન 1600 મીટર દોડમાં ઓરિજિનલ આઉટલોએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ઘોડાની કિંમત 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે અને ઘોડાએ રેસ ટ્રેક પર પોતાની તાકાતથી ઇતિહાસ પણ રચ્યો છે. કુંવર રવિ ચૌહાણ અને અનિતા ચૌહાણનો આ જીત ફક્ત દોડમાં સફળતા જ નહીં પણ પડકારજનક પરિસ્થિતિઓમાં તૈયારી, આત્મવિશ્વાસ અને હિંમતનું એક ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે. આ ઉપરાંત આ સ્પર્ધામાં દુબઈના શાહી ગોડોલ્ફિન સ્ટેબલનો ઘોડો બીજા ક્રમે આવ્યો હતો, જ્યારે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમનો ઘોડો ત્રીજા ક્રમે આવ્યો હતો. મહત્વનું છે કે આ જીતમાં વિશ્વ કક્ષાના જોકી સિલ્વેસ્ટર ડિસોઝા અને અનુભવી ટ્રેનર ડગ વોટસને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ તકે ભારતીય ઘોડાના માલિક એવા કુંવર રવિ ચૌહાણે કહ્યું કે આ જીત સંદેશ આપે છે કે સંજોગો ગમે તે હોય, હિંમત અને જુસ્સો હંમેશા સફળતાનો માર્ગ મોકળો કરે છે. આ સિદ્ધિ જેણે વિશ્વના પ્રતિષ્ઠિત રેસિંગ સ્ટેડિયમમાં ભારતનું નામ રોશન કર્યું છે, તેણે ભારતીય ઘોડા દોડના શોખીનોમાં ગર્વ અને ઉત્સાહનું વાતાવરણ ઊભું કરી દીધું છે. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રદર્શન સાબિત કરે છે કે ભારત આંતરરાષ્ટ્રીય ઘોડા દોડમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ઘોડાની ફક્ત કિંમત કરોડોમાં થાય છે એવું નથી, પરંતુ કરોડોના સોદા પણ થતા હોય છે. કારણ કે થોડા દિવસો પહેલા સુરતમાં જન્મેલો અને માત્ર 3.5 વર્ષની ઉંમર ધરાવતો બ્રહ્મોસ નામનો એક ઘોડો તેની અદ્ભુત ઓલાદ અને તાકાતને જોતા તેને પંજાબના પૂર્વ મુખ્યમંત્રીના પરિવારે ₹4.50 કરોડની જંગી કિંમતે ખરીદેલો છે. આ સોદો સુરત અને ગુજરાતના અશ્વપાલન ક્ષેત્રે એક મોટો રેકોર્ડ ગણાય છે. અને આ બ્રહ્મોસ ઘોડાની ખાસિયત વિશે જો વાત કરીએ તો બ્રહ્મોસ નામના આ ઘોડાના આકર્ષક દેખાવ પાછળ તેની માવજતનો પણ મોટો ભાગ છે. તેમના માલિકના જણાવ્યા અનુસાર તે ઘોડાને 1 મહિનાના પાલનનો ખર્ચ અંદાજિત 60,000 રૂપિયા છે. સિઝન પ્રમાણે તે ઘોડાને અલગ અલગ પ્રકારનો ખોરાક પણ આપવામાં આવે છે. તેના માલિકનું કહેવું છે કે આ ઘોડાની ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. આ ઉપરાંત 24 કલાક તેના પર CCTV કેમેરા રાખવામાં આવે છે. સાથે જ તેનું ધ્યાન રાખવા માટે માણસો પણ 24 કલાક હાજર જ હોય છે. તો હાલ તો ઘોડાઓની કરોડોની કિંમત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. અને આમ તો ઇતિહાસમાં ડોક્યુ કરતા જણાય આવે છે કે અશ્વ અને માનવી
બંને એકબીજાના સાથ લઈને જ આગળ ચાલ્યા છે. આજે જો કે પહેલાની સરખામણીએ ઓછી ઉપયોગિતા હોવા છતાં અશ્વપ્રેમીઓ અને અશ્વ શોખીનો માટે અશ્વનો પ્રેમ એટલો જ કિંમતી છે, જેના કારણે અશ્વોની આટલી ઊંચી માંગ રહેતી હોય છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.